સોલાર ઉદ્યોગમાં મોખરાની કંપનીઓમાં સુમાર સોલેક્સ એનર્જી લિમિટેડ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ હાલમાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જ મેઇન બોર્ડ પર સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું છે અને આ અવસરે સુરત શહેરમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સુરતના માન્ય મેયર સહિત ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ, બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના ચેરમેન અને એસડીઓ ચેતન શાહે આ અવસરે જણાવ્યું હતું કે સુરતના આપણા શહેરમાં એનએસસી મેઇન બોર્ડ પરના સ્થાનાંતરણની ઘોષણા કરીએ સોલેક્સ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. બેલ વગાડવું એ માત્ર એક સીમાચિહ્ન નથી, પણ અમારી ટીમની મહેનત, સ્ટેક હોલ્ડર્સનો વિશ્વાસ અને અમારી સતત વૃદ્ધિ અને સ્થિરતાનું જીવંત પ્રતિબિંબ છે. સોલેક્સ એનર્જી સતત નવીનતા, ગુણવત્તા અને ટેકનોલોજી આધારિત સોલાર ઉકેલ આપતી રહી છે. એનએસસી મેઇન બોર્ડ પર સ્થાન મળવું એ કંપની માટે નવો અધ્યાય છે, જેની સાથે વધુ વિશ્વસનીયતા અને રોકાણકારોની સંભાવનાઓ પણ જોડાય છે. આ કાર્યક્રમને સુરતના એકવાર ફરી ઉદ્યોગ અને નવી સફળતાઓના કેન્દ્ર તરીકે ઉજાગર કર્યું છે. આજે સોલેક્સ એનર્જી માટે બહુ જ મહત્વની ઇવેન્ટ છે. સોલેક્સ એનર્જીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ચેતનભાઈ શાહ આપણે આજની આ આખી ખાસ ઇવેન્ટ વિશે પૂરી માહિતી આપશે. આજે જે ઇવેન્ટ અહીંયા આપણે કરી તે આપણું સોલેક્સ એનર્જી લિમિટેડ જે એનએસસીના ઇમર્જ બોર્ડ પર 2018થી લિસ્ટેડ હતું તેને આજે આપણે મેઇન બોર્ડ પર માઇગ્રેટ કર્યું છે. એટલે એક નાની સ્મોલ કંપનીમાંથી હતી આપણી અને તેમાંથી આપણે હવે એક મેજર જે મોટી કંપની હોય છે તેની સાથે મેઇન બોર્ડ પર આપણે માઇગ્રેટ થયા છે. આ મેઇન બોર્ડ પર જે માઇગ્રેટ થવાનો જે એક ફાયદો એ છે કે જે સોલેક્સ એનર્જી જે એક્સપાન્શન પ્લાન લઈને આવ્યું છે, 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં કરવા માંગે છે 2030 સુધીમાં, એટલે આવતા 5 વર્ષની અંદર. તેના માટે જે એક વિઝિબિલિટી કહેવાય, એક જે ઇન્ટરનેશનલ લેવલ પર જે એક ફંડ રિક્વાયરમેન્ટ આવે, તો આ મેઇન બોર્ડ લિસ્ટેડ કંપની હોય તો તેનાથી એ વિઝિબિલિટી વધી જાય છે. સોલેક્સને આનો જરૂરથી ફાયદો થશે અને સોલેક્સની જર્નીની અંદર સોલેક્સ આજે 31 વર્ષ જૂની રિન્યુએબલ એનર્જી કંપની છે. ઇન્ડિયાની જૂનામાં જૂની કંપની કહેવાય અને આટલો જૂનો ટ્રેક રેકોર્ડ છે. હવે જે એક્સપાન્શન અમે કરવા માંગીએ છીએ તેની અંદર આ મેઇન બોર્ડ માઇગ્રેશનથી ઇન્વેસ્ટર્સને એક ફાયદો થશે. ઇન્વેસ્ટર જે છે તે અત્યાર લગી એવું હતું કે મોટા ઇન્વેસ્ટર્સ જ આમાં નાણાં રોકી શકતા હતા. હવે નાના રિટેલ ઇન્વેસ્ટર્સ પણ સોલેક્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે, શેર લઈ શકે છે અને એનાથી લિક્વિડિટી વધશે માર્કેટની, સોલેક્સની માર્કેટ વિઝિબિલિટી વધશે અને જે ઇન્વેસ્ટમેન્ટ અમે કરવા માંગીએ છીએ એનું ફંડ રેઝ પણ અમને ઇન્ટરનેશનલી અને ઇન્ડિયાથી અમને મળી શકશે. ચેતનભાઈ, એનએસસી સોલેક્સ એનર્જી એનએસસી પર પહેલા કયા સેગમેન્ટમાં લિસ્ટેડ હતું અને હવે કયા સેગમેન્ટમાં આવ્યું જેના માટે તમે આજે આટલી મોટી ઇવેન્ટ કરી? સોલેક્સ એનર્જી 2018માં અમે ઇન્ડિયાની ફર્સ્ટ મોડલ મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જેમણે એનએસસી પર 2018માં લિસ્ટિંગ થયું હતું ઇમર્જ બોર્ડ પર. ઇમર્જ એટલે એસએમઈ બોર્ડ કહેવાય એને. અને આજે 7 વર્ષ પછી અમે મેઇન બોર્ડ પર એને માઇગ્રેટ કર્યું છે. ચેતનભાઈ, આપણે સોલાર એનર્જીનું ફ્યુચર તમે કેવી રીતના જુઓ છો? ક્યાં સુધી પહોંચી શકે એમ છે? સોલાર એનર્જી એક એવું છે કે જ્યાં સુધી સન છે આ પૃથ્વી પર ત્યાં સુધી આ સોલાર એનર્જી જે છે તે રહેવાની છે. એનું કારણ એ છે કે આજે જેટલી બી એનર્જીની જે રિક્વાયરમેન્ટ વધે છે, આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો 9 થી 13% સુધીનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન એવરી યર વધે છે અને આ બધી જ એનર્જી જે છે તે રિન્યુએબલ એનર્જીમાંથી આવશે. 70% જે છે તે સોલારમાંથી પૂરી પાડવામાં આવશે, રિન્યુએબલમાંથી. એટલે સોલારનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. આજે ગ્રીન હાઇડ્રોજનની પણ વાતો કરીએ છીએ તો એ ગ્રીન હાઇડ્રોજનને બનાવવા માટે પણ બેકએન્ડમાં એ ગ્રીન શાના માટે છે કે એને ઇલેક્ટ્રિસિટી જે મળે છે તે સોલારથી મળે છે. એટલે સોલારનું ભવિષ્ય જે છે તે આખા વિશ્વમાં બહુ ઉજ્જવળ છે અને ભારતની અંદર ખાસ કરીને. તમને છેલ્લી વાત પૂછી લઉં કે ભારતની અંદર સુરત કઈ જગ્યા પર છે સોલાર એનર્જીમાં? જે સોલાર પેનલના પ્રોડક્શનની કેપેસિટીની વાત કરીએ તો આજે ઇન્ડિયાની જે ટોટલ કેપેસિટી છે તેની 60% કેપેસિટી ફક્ત સુરતમાં છે. લોકો સુરતને ડાયમંડ સિટી તરીકે જાણે છે, ટેક્સટાઇલ સિટી તરીકે જાણે છે, પણ સુરત એક સોલાર સિટી પણ છે.